વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા ફતેગંજ બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવશે। આજથી આ એક તરફનો ભાગ બંધ કરીને રીસર્ફેસિંગની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે, પરંતુ સંકલનનો અભાવ જોવા મળ્યો અને હજુ પણ બ્રિજ પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે, જેના કારણે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। હાલમાં જ ફતેગંજ બ્રિજના રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય 6 તારીખથી લઈને આગામી 41 દિવસ સુધી આ બ્રિજ એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવશે। એક તરફ અવરજવર કરી શકાશે, પરંતુ એક તરફનો ભાગ જે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવનાર છે। પરંતુ આજે 6 તારીખ હોય અને આજથી જ આ બ્રિજ બંધ થવાનો હતો। પોલીસ કમિશનરનું જાહેરનામું છે, તે છતાંય બ્રિજ પર હજુ પણ વાહનોની અવરજવર જોવા મળી રહી છે, જેના કારણે અનેક તર્કો સર્જાઈ રહ્યા છે।